તારી આપણો સાહેબ વળી કે હાલ આવ કહીનો હણ હું તો વાડ જોઈ રહ્યો બે ભગવાન કોઈ નહીં સાહેબ આવો ને જમીન આપણે તો આટલો અડધો જ વીઘો વાઈએ બધી બતાવી દે બધી ઉપર લોન કરાવી દે એવી 5-5 લાખની એમ જ કરું છે પૈસા થઈ જાય એ તો સાહેબ ને કહે 2-3 લાખ તમે રાખણ મને આટલું કરી આલે ને વળી મારે પૈસાની જરૂર હતી વળી અલ્યા 9-10 સાહેબને ફોન કરવા દેજે જેટલા આવ્યો વળી અલ્યા સાહેબ હું તો કલાકનો ખેતરમાં આવીને બેસી રહ્યો તમે વળી કેટલા આયા આવો કે જલ્દી મારે મોડું થાય કોમ હજી હ બીજું અલ્યા ભોપાજી ચમા ફોન કરી કીધું ખરા કે આવ્યો હાલો હા આવ્યો ભોપાજી યાર તમારે ખેતર કણ આવી ગયો હું હા પણ બાઇક ચાલુ જ ચોહી ફોન ઉપાડું તમારો હા બાઇક ઊભું કર્યું એટલી વાર તમે કેટલા છો એ સારું હેડો હું આવ્યો હા આવો જ છો હા જલ્દી આવો હેડો મોડું થાય વળી સારું આવતા ને તમે હેડજો હા મેલું હા ખેતર લાગે મને આટલે બાઇક ઊભું કરવા દે જમીન તો ખાસી દેખાય છે હો છે બાજુ ભી ભોપાજી ક્યાં ભોપાજી છે બાજુ ભી અલ્યા તમે તો છો હંતાઈ રહ્યા હોય આવો એટલે હડો મારે એક ફાઇલ તરત પાસ થઈ જાય મારે કમિશન છૂટી જાય મજી તમાકુ બે ખેતર તમાકુ બે ઘઉં છે અને બીજા પડતર પડે અલે સાહેબ હું કઈનો વાટ જોઈ રહ્યો કલાક પણ મારા તો હાલ આવો આ ઠંડીનું ઉતાવળ બાઇક ના ચલાવાય હળવા તમે આવ્યો હું આપણે જો તમે કીધું તું હા આ બધી આપણી જ જમીન હ તમારી સહી ને આપણી જ છે જો એટલે તમે આ ભાઈ વચ્ચે વાયુ નહીં વાયુ સન એ તો આવું એકલો ચઈ પહોંચી વળું હતા આ બધી તમાકુ તમારી આપણી જ છે બધી જો પેલા ઘઉં એ આપણા જ છે હા આપણા હ આ બે તમાકુ આપણી સાહેબ એવું છે એમ તાણ કેટલાની કરવાની લોન તમારે આપણે એ ખેતરમાં 5-5 લાખની થાય ને એવી કરવાની છે પણ એટલું તો પપ્પાજી નહીં થાય તો કેટલી થાય સરકાર એટલી હાલતી જ નહીં એવું છે વળી ઉપરથી વધારેમાં વધારે વીઘે લાખ રૂપિયા પાક ધિરાણની લોનમાં થાય એવું છે હા તે કશો વાતો નહીં આપણે તો એવું કરી આલજો ને તમે તાર જો તમારે કેટલા વીઘા જમીન આરી છે આપણા બધી થઈ ગયો ને 10 વીઘા જેવી છે 10 વીઘા એમ ને 10 વીઘા ઉપર તમારે કહો ને 10 લાખ રૂપિયા જેવું તો થઈ જાય કશો વાતો નહીં મો તો હું વળી એ તો યાર તમને ચા પાણી ના પર સમજીને તો હું હાલ્યો એ તો હાલવા જ પડશે તમારે ફાઇલ હું તરત પાસ કરાવું એમ રાખો કે તાર બીજો કોઈ લોચો ના પડે પાછળ હો કશું તમે તાર હું નહીં બેઠો આખો અને પેલો ભાઈ શું કરાવો તમારા ખેતરમાં એ વળી મજૂરી લાવ્યો સાહેબ હા કાકા શું કરો છો અલ્યા ચેહરાજી હા બોલો પપ્પાજી ઓમ સારું કરજો આમ મજૂરી હારે તો કરવી પડે ઓય આવજો બોલો આ સાહેબ હું તમાકુ વાય ને જોવાયા કે ચેવી પેલી દવા બા વેણીથી લાવું કોઈ આડોળું પા બોલો ના આવું કીધું ના મારે બોલવું પડે તો ના તમને ખબર હે પાહી ના સાહેબ માર જબર હ હા તમે કોઈ પૂછતા ના પા કરે જો હું તો માર કોમ મારે તમાકુ થાળી કરી બાપાજી જબરજસ્ત સાહેબ જો ખાલી ચેવી છે તમાકુ જબરજસ્ત ગવે સારા થયા છે તા તો હું કહું તમારે ના હોય તો પછી બપોરે તમને ફોન કરું સહી કરવા આવવું પડશે અને આપણે બીજું કોઈ આપણે કોઈ જોઈતી હોય ને લોન બોન તો મારો કોન્ટેક્ટ કરાવવાનો એટલે મને હું 25 રૂપિયા કમિશન મળે ચિંતા ના કરો માફા એવા ભાઈબંધો જેટલાય સાહેબ તમને હું 5-25 નહીં તમારા
પાસ કર્યા તમે લાખ રૂપિયા હાલ દે એમાં હું વળી. કાકા આ બાજુ આવો કઈ બોલો બોલો. સમ શેટા શેટા રસો. સાહેબ વળી તમે તમારે કોઈક દવા કોઈક આલી છે તે કોઈક ખાવાની દવા હા બાબાજી અલ્યા ચેહાજી તમને હું કીધું તું તમારું કીધું સાહેબ ના ગાત વધારે લપ ના કરો તમે. હા હેડ લ્યા અરે કોઈક કટલો ના કરે તાણી આખે આપતો રે ને જો જમીન બમીન આખા પાહી કરી ને તો મારા છોકરો તો રસ્તા એટલે કાકા હું દવાનું કહેતા તમે અલ્યા સાહેબ વાપરતા ભાઈનો મગજ ઓછું પાહું. સાહેબ ઉભા રહી જાય ઉભા લે હનું મારે મારા મગજ નહીં ઓછું હા મગજ ઓછું હતા બધી લઈને ના બે રહ્યો હોત આટલી ઘર હાલ દીધી હોત ને એટલે આ કોની જમીન હે મારી છે ના વાપરો અરે, પેલા એમ નહીં પેલા વાપરજો પેલા મારી વાત આમ તાકજો મારું હામું આ જમીન કોની છે મારી છે મારી મારા બાપ દાદાની એટલે કોને કીધું આ જમીન તમારી છે કોણ કે હું લસ્સી નું બતાવું લસેલું એટલે ભોપાજી આવું કોઈ સાહેબ હું તમારું કીધું મગ આ ગોળ આ ભાઈ ગોળ અને વાન આ વાયકા ના રખો દવાખાનામાં લઈ જાઓ પાટણ. અલ્યા સાહેબ આ તો મજૂરી લાવો ને વાળા ઘર હેડ્યું સાહેબ વળી એટલે એક ઘર તો છે હેડી જતું ના અમે તમે દવા હું આલી એ મને કહેજો પેલા દવા હાની દવા હું તો લોન કરવા વાળો સાહેબ છું. લે ખેપતા હોય એટલે ચહેરે શું છે વળી હા સાહેબ કે હું તો લોન કરવા વાળો પણ તમારે હું બધું જોવાનું હું ગમે તે મારા ખેતરમાં આવીને કરાવું. આ વાયકણ તારો બાકવા જમીન મેલીને જો હા પણ તારું આર્યું છે આ મારું છે તારે શું જોવાનું લે એમાં તું ભાગવું આવે છે મારા ભાઈનું તારા હણો ભાઈ લે સાહેબ અને પણ હું સર તમે ખબર નહીં પડતી મને સાહેબ તમે હેડજો આ તમને હું કહું છું. અલે ઉભા. સાહેબની વાત ઉભો રે પણ હું તમને શું કહેવા માંગુ ચેહર સંઘ તમારે જે શું નામ છે ચેહર સંઘ ને ચેહર સંઘ કે આ જમીન તમારી જો આમ કેવું ખબર હા આ પટ્ટો આખો મારો તમારું આ માર ભાઈનો હા ખબર હા પેલો પટ્ટો રહ્યો એમાં પેલો ઘઉં વાળું રહ્યું એ મારું હમ. ને આ પડી રહ્યું એ મારા ભાઈનું હમ. હવે આ ભાઈ વાવસ આટલી તમાં એ ભાગવી ને એ ચોથા ભાગ્યું વાત કરો છો તમે યાર પત્તો વાત તારી સાચી છે અરે ભોપાજી સાચી વાત હે અલ્યા સાહેબ તમે લે, તું જા. અલ્યા, તમારે તે થાપી ભય ઉભા રહો તમે ઉભા રહો લડશો નહીં યાર આ ખબર પડે સરકારી કામકાજમાં મારે હલવાઈ રહેવાનું થાય. એક તમારું નોમ ને તમે ચી કંપની બેહો એનું ખાલી એડ્રેસ મને આલો જો તમને એટલા સુધી છોડું જ મને કહેજો એટલે પણ મારે શું વાગશે મને તો કીધું કે મારી જમીન છે. આ મેલા લુકડા છે પણ એનો મેલા લુકડા નહીં કર્યા અમે તમને ખબર હે ભોપાજી હા સાહેબ રે હડો છે તમે હું તમને એક વાત કહું હેડો ભોપાજી ભારો અરે સાહેબ આ તમે મને હેજી વેજી હલવાઈ રહ્યો ખબર પડે છે જેમ સાહેબ આ જમીન તમારી નથી મને પહેલા ના કહેવાય અલ્યા સાહેબ હું જ વાવું છું બધી પણ વાવો એટલે કોઈ ધણી તમે ના થઈ જાય જમીન ના એવું વળી હું વળી તો તને હું વાવ તમારી અડધો વીઘો વાવો એમાં તમે મને તો એવું ગણાવ્યું કે 10 વીઘા માર તો જમીન છે ને 10 વીઘા પર લોન કરવા કહેતા હતા હું તો હલવાઈ જોતી યાર અરે સાહેબ કર દેને તો લાખ રૂપિયા તમે લઈ લેજો એ લાખ રૂપિયા ના લેવાય જેમ આ પેલો મને કેસ કરે ને તો હું તમારી આખી જિંદગી જેલમાં બેસી રહેવું પડે એવું તે વળી દાડિયાને તો એ કેવું બોલે છે એ કેપ્ટન એ ઝાડીઓમાં ખબર હતી એને મારા લોનમાં તો આરે એવું વચ્ચે પડશે એટલે પડશે પણ પડ્યો હોય એમ કરો ને હવે વાપરો તમને કહું હા સાહેબ કોઈ બીજી રીતે કોઈ એવું હોય ને ઘર બર તો મને કહેજો હું લોન એના ઉપર કરી આલું તો આપણે દાબાળું હો મકોન સાહેબ હા ને ઓવે દાબાળું એમ દાબાળું. પતરાવાળું એ બસ આ એના પર થઈ જાય થઈ જાય ને? હા રે ચિંતા ના કરો રેડો હેડજો. આપણા તા. હેડો. આ ચોકી ઈઓના બાની જમીન આવી ગયા લોન કરાવવા આ જમીન હોવાનો વાપવા તો દેવી નહીં મારો ભાઈ ના પહોંચી વળે ને તો આટલો અડધો વીઘો મારા વાપવું પણ ઈવન તો હવે ઘેર કરવા જ પડશે નહીં ચાલે આ તો આજ હું હાજર હતો ના હોત તો પેલો સાહેબ તો સહી કરે મારા ભાઈને ચો ખબર પડે હું છે ભોપાજી આ સહી કરાય લો કહી દે જો ઈમો બધી જમીન ખો હતા એનો મને આવશે